તમે વિચારો કે ક્યાંથી, ક્યારે, કેવી રીતે તમને આઈડિયા મળે, એ આપણને નથી ખબર. પણ જ્યારે કોઈ આઈડિયા મળે, એના પર આપણને ક્લિક થાય, આપણું દિલ અંદરથી ગાર્ડન થાય, પોઝિટિવ થાય, આપણને એવી ખુશીઓ અંદરથી પેલું કહીએ ને આમ પ્રેમ થાય ત્યારે કેવા દુનિયા કલરિંગ દેખાવા માંડે, ફુવારા ફૂટે, એવું તમને તમારા બિઝનેસમાં થાય, જેવું મને ફાઉન્ડેશનમાં થાય. બરાબર? કોઈની સાથે મીટિંગ સેટ થાય ને જ્યારે હું બોલું ને ત્યારે 56ની છાતી ઓટોમેટિક થઈ જાય કે હું એક એનજીઓ રન કરું છું ઓનલાઈન છે ને વુમન એમ્પાવરમેન્ટ માટે. મારી ટીમમાં આવા લોકો છે, મારું આવું કોમ્યુનિટી છે. તો તે ટાઈમે મારો એટલો પાવર વધી જાય ને કે વાત નહીં પૂછો એમ. તો એ ખુશી તમને પોતાના ફિલ્ડ માટે થશે, કેમ કે આ મેં પોતે બનાવેલું છે. એવી રીતે તમે જે ક્રિએટ કર્યું ને એમાં તમારી એટલી એનર્જી, આ મેં કર્યું, એનો જે પાવર છે ને એ તમને આમ એનો કોન્ફિડન્સ, એનો પાવર એ જ સામેના ઓડિયન્સને તમારા બનાવશે. તમે બધા કેમ મારા છો? કેમ કે તમે મારા કોન્ફિડન્સ પર, ભાઈ માનસીએ બોલ્યું થશે તો થઈ જ જશે. તમને મારા પર એટલો વિશ્વાસ છે. મારા પર વિશ્વાસ શેના લીધે થઈને આવ્યો? એક તો મારા શબ્દ અને બીજું મારું કન્ટિન્યુઅસ કામ. તો તમારા શબ્દ ઉપર અને તમારા કામ ઉપર તમે જે બોલશો તે વસ્તુ તમે કરીને આપજો. તમે જે કંઈ બી બોલો છો એ કોઈ બી ફાલતુ નહીં બોલતા. એ કરવા માટે થઈને તમે કોઈ મારી પાસે ટાઈમ લિમિટ નથી માંગતા, પણ હું કોન્સ્ટન્ટ હાથ પગ મારતી રહું છું કે મારે જલ્દીમાં જલ્દી આ કામ કરવાનું છે, એઝ અર્લી એઝ પોસિબલ કરવાનું છે. અને જ્યારે આપણે એવું વિચારીએ ને ત્યારે ઓટોમેટિકલી રસ્તા ખુલવા માંડે. આ બધું લો ઓફ એટ્રેક્શન પર કામ થાય. તમે જે વિશ કરો તે તમને મળી જાય. કોન્સ્ટન્ટ દરેક વસ્તુ આપણી વિશ પર જ ડિપેન્ડ કરે. તો સામેવાળાને આપણે આખા કંટ્રોલ કરીને ઓપરેટ કરી શકીએ આપણી વિશથી. તો કેમ નહીં કરવાની? તમારે તો ખાલી કરોડ રૂપિયા જોઈએ યાર, તે બી એક જણ પાસે નહીં જોઈએ. એટલી તાકાત છે કે આપણે એક જણ પાસે બી 1 કરોડ કરાવી શકીએ. તો આપણે તો આમ આટલી મોટું ઓડિયન્સ છે, એમાંથી વર્લ્ડ વાઇડ આપણે 1 કરોડ જ કઢાવવાના છે એક જણે, બીજું કાંઈ નથી કરવાનું. તે તો આરામથી થઈ જશે.